હેલો, કેમ છો બાપુજી? હે બાપુજી? અરે બાપુજી જેવી મજા અપાવી દો. અહીંયા આવો. ચેપ્ટર નંબર 4 ની આઈએમપી જોતી છે, ગણિતમાં જોઈએ છે. અહીંયા આવી જાઓ. ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. એમાં છે ને એમસીક્યુ પૂછાય છે. ગણિત શાસ્ત્રીના નામ ખાસ કરવાનું ભૂલાય નહીં. અને 4.1 ડાયરેક્ટ 4.1 માં છે ને 2 માર્ક્સ માટેના આઈએમપી દાખલા હોય તો એવા એમ કહું ને તો ચોથો, સાતમો અને આઠમો આમાંથી કઈ કરવાની જરૂર છે નહીં. અને બીજું સૌથી એક ઉદાહરણ નંબર આપું છું 4, એના બીજ મેળવો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જોઈએ તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટેનો દાખલો ભાગાકારમાં છે, થોડુંક ધ્યાન રાખવું. ત્રીજો અને ચોથો, જ્યારે બેઝિક મેથ્સ વાળાને કહું તો પહેલો અને બીજો. 3 માર્ક્સની વાત કરું ને તો એમાં આ 3 દાખલા, ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો ખાસ જોજો. ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 તથા ચેપ્ટર નંબર 4 માં અટવાવાનું ન થાય એમાં ખાસ જોજો. 3 અને 4 માં આ 3 દાખલાની રકમ પણ યાદ રાખીને જાજો. અને પછી જોવા જઈએ ને તો ઉદાહરણ નંબર 9 સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ગણાતું એવું ઉદાહરણ છે. સ્વાધ્યાય 4 પોઈન્ટમાં જોવા જઈએ તો દાખલા નંબર 2, પ્રશ્ન નંબર 2 આખો સમાન બીજ વાળો અને ખાલી એક મિત્રની ઉંમર કેટલો સરવાળો થાય છે એ ટાઈપના દાખલા. શું બરાબર? વિડીયો ગમે છે ને? આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય નહીં.